वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 1 સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય 26ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને પોતાને શું ગમે છે અને શું નથી ગમતું, પોતાના રસ, રુચિ, અભિપ્રાય, સિદ્ધાંત, સંત અને ભક્તને સાચા અર્થમાં સંત અને ભક્ત બનાવવા માટે કૃપા કરીને પોતાના રસ રુચિ સંભળાવી રહ્યા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. મહારાજે માન, ઈર્ષા, ક્રોધ, કપટ, દંભ આ બધા માયાવી દુર્ગુણો છે એનું ખૂબ જ ખંડન કર્યું છે. અને મહારાજે ખુલ્લા સંતો હરિભક્તોને વાત કરી છે. મહારાજે એવું ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની આ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ એની સાથે અમને બનતું નથી. સમાજ અને આજુબાજુના વર્તુળના લોકો ભલે એને હરિભક્ત માનતા હોય, સાધુ માનતા હોય, સત્સંગી માનતા હોય, મોટા ભગત માનતા હોય, કપાળમાં રૂપિયા જેવડો ચાંદલો ચોડ્યો હોય, ઘણા દાન ધર્માદા વ્રત તપ વગેરે કરતા હોય, તો પણ મહારાજે કહ્યું જો એનામાં ક્રોધ હશે, માન હશે, ઈર્ષા હશે તો એ અમને ગમતા નથી, એની સાથે અમને બનતું નથી. મહારાજને જેની સાથે નથી બનતું એવી વ્યક્તિને મહારાજ પોતાના અક્ષરધામમાં પ્રવેશ કરવા દે ખરા? ખૂબ ખંડન કર્યું છે મહારાજે. મહારાજે કહ્યું કે તમારે સત્સંગના પગથિયા ચડવાના છે અને સત્સંગમાં પ્રવેશ કરો તે પહેલા જ જેવી રીતે મંદિરમાં દર્શન કરવા માટે જાઓ ત્યારે બૂટ ચપ્પલ નીચે ઉતારીને પછી દાદરો ચડીને ઠાકોરજીના દર્શન કરવા માટે જાઓ છો, એમ સત્તાના પગરખા, અહંકારના પગરખા, ધન સંપત્તિના પગરખા, જ્ઞાતિ જાતિના પગરખા, વિદ્વતાના પગરખા, દેહાભિમાન અને હંતા મમતાના પગરખા બધા
નીચે ઉતારીને સત્સંગમાં આવજો, તો તમને સત્સંગનું સુખ આવશે, ભગવાનના દર્શન કર્યાનું સુખ આવશે. જે આપણા ઈષ્ટદેવ છે, જે આપણા ગુરુ છે, જેના દ્વારા આપણે આપણું પોતાનું કલ્યાણ માન્યું છે, એને શું ગમે છે, શું નથી ગમતું, એ પેલા જાણી રાખવું જોઈએ. એ મોટું જ્ઞાન. 4 વેદોના મંત્રો બોલતા આવડે કે ના આવડે, ઉપનિષદોના મંત્રો કંઠસ્થ કરો કે ના કરો, પણ સાધનાનું રહસ્ય માત્ર આટલું છે કે મારા ઈષ્ટદેવને શું ગમે છે, મારા ગુરુ હરિને શું ગમે છે અને શું નથી ગમતું, એ મુદ્દો હાથમાં પકડી લીધો અને જે નથી ગમતું એનો ત્યાગ કરી દઈએ અને જે ગમે છે એ માર્ગે આપણે કદમ માંડીએ, તો સમજો કે આપણને ભગવાન વાલા છે, અને તો સમજો કે આપણામાં ભક્તપણું આવ્યું. મહારાજના રસરૂચિ અભિપ્રાય સમજાણા ન હોય અને ઘમંડના ઘોડા ઉપર બેસીને આપણે તબડક ખૂબ ગતિમાં સાધના માર્ગમાં ચાલતા હોઈએ, તો મહારાજે કહ્યું, એ ઘોડો અને ઘોડા ઉપર બેઠેલો સાધક મારા સુધી ક્યારેય પહોંચી શકવાનું નહીં. જે મારા શત્રુ છે, ભગવાન અને સંતને અહંકાર સાથે વૈર બુદ્ધિ છે. ભૂલમાં પણ અહંકાર, ક્રોધ, ઈર્ષા, કપટ ગમતા જ નથી. એની સાથે આપણે મિત્રતા રાખીને બેઠા છીએ. પછી આપણે ભગવાનને કઈ રીતે માનીએ છીએ? ભગવાનને માનીએ છીએ, બોલીએ છીએ, પણ ભગવાનનું માનતા નથી. મહારાજે અને સ્વામીએ આપણને જે શબ્દો કહ્યા એને ધારવા વિચારવાની જરૂર છે. જેના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે. અનંત કોટી બ્રહ્માંડના સર્જક, પાલક, પોષક, રક્ષક એવા પરબ્રહ્મ પરમાત્માના ધારક એવા સંત છે. આટલી બધી શક્તિ, સામર્થ્ય હોવા છતાં પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો અહંકાર લાવ્યા નથી. ગુણાતીતાનંદ સ્વામીથી માંડી વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ સુધી તમે તપાસ કરો તો ખ્યાલ આવશે. બહુ નિખાલસ ભાવે, નિષ્કપટ ભાવે, નિર્દમપણે મહંત સ્વામી મહારાજ ઘણી વખત સૌ કોઈની વચ્ચે બોલી ઉઠ્યા છે. મને હજી પણ મનાતું નથી કે હું ગુરુ છું. હું તો સૌનો દાસ છું, સૌનો સેવક છું. દાસાનું દાસ, કેશવજીવન દાસ છું. આ કેટલી મોટી સિદ્ધિ છે. આ કોઈ માત્ર સાધના નથી, એક આધ્યાત્મિક ઊંચામાં ઊંચી ભૂમિકા છે. અહંકારનો ત્યાગ કરો તો શ્રીજી મહારાજે કહ્યું કે એક એવો કયો દુર્ગુણ છે કે એનો ત્યાગ કરો તો તમારા તમામ દુર્ગુણો નાશ પામે, અને એક એવો કયો ગુણ છે જીવનમાં સિદ્ધ કરો તો તમામ ગુણો આવે. મહારાજે કહ્યું કે અહંકારનો ત્યાગ કરી દો, ઘમંડનો ત્યાગ કરી દો, તો તમારામાં બધા ગુણો આવી જવાના. અને આત્મનિષ્ઠા દ્રઢ કરી તો બધા ગુણો આવશે, અને અહંકારનો ત્યાગ કર્યો એટલે તમામ દોષોનો નાશ થઈ જશે. કારણ કે અહંકારમાંથી ઈર્ષ્યા જાગે છે, મત્સર જાગે છે, ક્રોધ જાગે છે. આધ્યાત્મિક માર્ગમાં આંતરિક સાધનાના વિષયમાં આપણે ઊંડા ઉતર્યા નથી. થોડા ઊંડા ઉતરો. જેને તમે ભગવાન માનો છો એના થઈને રહેવું હોય, એની માળાના મણકામાં તમારો નંબર લગાડવો હોય, તો વિચાર કરો કે એમની રસ રુચિ શું છે. અહંકાર, મહારાજે કહ્યું કે કોઈ પણ પ્રકારનો અહંકાર અમને ગમતો નથી. ત્યાગનો અહંકાર, ભક્તિનો અહંકાર, સમજણનો અહંકાર, દાન વર્તાદિકનો અહંકાર, ભક્તપણાનો અહંકાર વાણીમાં પણ બોલવામાં પણ ના આવે,
સંકલ્પ વિકલ્પ પણ ન થાય, નાનામાં નાના થઈને સત્સંગમાં રહીએ તો ભગવાન અને સંતનો વગર કહે આપણા ઉપર રાજીપો વરસે. પછી ગુરુ હરિ યોગી બાપા, પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજ આપણા માથા ઉપર હાથ મૂકે કે ન મૂકે, પણ આપણને એટલો વિચાર હંમેશા માટે રહ્યા કરીને એ તરફ દિશામાં આપણે કદમ માંડીએ કે મહારાજ અને સ્વામીને કોઈ પણ પ્રકારનો અહંકાર ગમતો નથી, એ જો વિચાર રાખ્યો હોય તો આ ગુણાતીત ગુરુને આપણા ઉપર સામેથી હેત થાય, હેતના ઉભરા આવે અને અહંકાર નથી તો પછી બધાનો મહિમા સમજાય, બધાને નમાય, બધાના ગુણ ગાઈ શકાય, બધાના સદગુણોની વાતો થતી હોય તે સાંભળી શકાય, એનો વિચાર કરી શકાય. અતિ અગત્યનો મુદ્દો મહારાજે આ વચનામૃતની અંદર સંતો હરિભક્તોની સામે મૂક્યો છે કે અમને અહંકાર કોઈ રીતનો ગમતો નથી. આ વિષય ઉપર વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.